એમએમવાય યોજના અને કેવાયસી કઈ રીતે કરવાનું છે, પરંતુ હવે એવું થઈ ગયું છે કદાચ તમારે ભૂલથી બીજો નંબર નખાઈ ગયો છે એટલે દર મહિને કરવાનું નથી. તો આ નમસ્કાર, ગોટુ શિક્ષા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એમએમવાય યોજના મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનામાં જે કેવાયસી કરવા માટેનું આવ્યું છે એનું માર્ગદર્શન આપતો વિડીયો અને કેવાયસી કઈ રીતે કરવાનું છે અને કેવાયસી થયા બાદ સ્ટોક વિતરણ કઈ રીતે કરવાનું છે તે માર્ગદર્શન અને આપને લાઈવ એક ડેમો શીખવવાનો છે. સૌપ્રથમ કહી દઉં તો દરેક વર્કર બહેનોએ અમારી ચેનલ ગોટુ શિક્ષા સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક જરૂર કરજો અને આપના કેન્દ્રનું નામ કોમેન્ટ કરજો. તો શરૂઆતની ઇન્ફોર્મેશન તમને આપી દઉં કે એમએમવાય લોગિન થયા બાદ તમે સ્ટોક વિતરણ કરવા માટેના ઓપ્શનમાં જશો તો કેવાયસીનો ઓપ્શન આવી ગયો છે. તો આ કેવાયસી કર્યા બાદ જ તમે સ્ટોક વિતરણ કરી શકશો. ઉપરાંત પહેલાં તમે જે એમએમવાયનું ફોર્મ ભરતા હતા તો લાભાર્થીનો મોબાઈલ નંબર નાખો છો તે કોઈ પણ મોબાઈલ નંબર લાભાર્થીનો નાખી અને તમે ફોર્મ ભરતા હતા, પરંતુ હવે એવું થઈ ગયું છે કે કેવાયસી કરો એટલે આધાર કાર્ડમાં લાભાર્થીના આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર લિંક છે તેમાં ઓટીપી જશે. એ ઓટીપી તમારા કેવાયસીની અંદર નાખવાનો છે. ત્યારબાદ ફોર્મ ભરતી વખતે કદાચ તમારે ભૂલથી બીજો નંબર નખાઈ ગયો છે તો નીચે બીજો જે આધાર કાર્ડ સાથે લિંક છે એ નંબર નાખીને તમારે કેવાયસી પૂર્ણ કરવાનું છે. તો આવી રીતે કેવાયસી થયા બાદ તમારે સ્ટોક વિતરણ પછી જ થશે અને આ કેવાયસી છે એ એક જ વાર કરવાનું છે એટલે દર મહિને કરવાનું નથી. તો આ સ્ટોક વિતરણ તમારે કઈ રીતે કરવું અને કેવાયસી કઈ રીતે કરવું એ આપણે શીખીએ. ચાલો લોગિન કરીએ. અથવા તો લોગિન નથી થતું, કાંઈક ને કાંઈક પ્રશ્ન થાય છે તો દરેક વર્કર બહેનો એટલું યાદ રાખવાનું છે, શું કરવાનું છે કે આ એમએમવાયની એપ છે ને એના ઉપર એક ધારું ટચ રાખો, પછી તમને જે આ બોક્સ દેખાય છે અથવા તો એપ ઇન્ફો છે એમાં જવાનું છે. એમાં જશો એટલે તમને આવું ત્રીજા નંબરનું ઓપ્શન છે સ્ટોરેજ એન્ડ કેશ, એમાં જવાનું છે. હવે તમને આ છે ને ક્લિયર સ્ટોરેજ કરી દેવાનું છે. આ કોઈ પણ એપ હોય, પોષણ ટ્રેકર હોય, આગમ એપ હોય, એમએમવાય હોય અથવા તો એવીટી હોય, તો આ દરેકમાં તમારે આ ક્લિયર કેશ કરવાનું છે. ક્લિયર કેશ કરીને પાછું બેક થવાનું છે. બેક થશો એટલે બીજા નંબરનું ઓપ્શન પરમિશન છે, એમાં તમારે આ પરમિશન અલાવ આપી દેવાની છે. જો આ જેટલી પરમિશન છે એ અલાવ આપવાની છે. આ પ્રોસેસ કરો એટલે પરમિશન જતી રહે, એટલે પરમિશન ફરી વખત આપવી પડે છે. પરમિશન આપ્યા બાદ તમારે એમએમવાયની એપ ખોલવાની છે. કોઈ પણ એપ હોય ને કાંઈ એરર હોય ને એટલે આ પ્રોસેસ આટલી કરવાની ક્લિયર કેશની, એટલે તમારે ચોક્કસ તમારી એરર સોલ્વ થઈ જશે. ચાલો આપણે આગળનો વિડીયો નિહાળીએ કે એમએમવાયમાં જે ફોર્મ ભરેલા છે એનું કેવાયસી કઈ રીતે કરવાનું છે. એમએમવાય લોગિન કરશો એટલે સૌ પ્રથમ તમને આવું બોક્સ ખુલેલું જોવા મળશે કે મહત્વપૂર્ણ સૂચના, ઈ કેવાયસી બધા લાભાર્થી માટે ફરજિયાત છે. એટલે કે તમે જે પહેલા ફોર્મ ભરી દીધેલા છે એ દરેકનું એકવાર તો કેવાયસી કરવું ફરજિયાત છે. તો આ કેવાયસી કઈ રીતે કરવાનું છે તે આજે આપણે આ વિડીયોની અંદર શીખવાનું છે. તો સૌ પ્રથમ આ લોગિન થયા બાદ આ બોક્સ ખુલે છે. એ બોક્સમાં ઓકે આપ્યા બાદ તમારે કેવાયસી કરવા માટે શું કરવાનું છે તો આ રાશનની વહેંચણી છે એ ઓપ્શનમાં જવાનું છે. રાશન વહેંચણીમાં જશો એટલે આવું એક બોક્સ ખુલશે. એમાં લખ્યું છે કે રાશનની વહેંચણી ઓટીપી આધારિત રહેશે. સમય સવારે 8 થી સાંજે 6 વાગ્યા સુધીનો રહેશે. એટલે હવેથી એપ છે આ જે એમએમવાયની એપનું વહેંચણી વિતરણ કરવાનો સમય છે એ 8 થી 6 નો રહેશે. એટલે દરેક વર્કર બહેનો ખાસ ધ્યાન રાખજો. અને ઓટીપી આધારિત મતલબ તમે જે પહેલાં ગમે તે મોબાઈલ નંબર નાખીને ફોર્મ ભર્યું હતું તે હવે નહીં ચાલે, પરંતુ હવે એમએમવાયની અંદર આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર લિંક છે તે જ નાખવાનો છે, તો જ તમે વિતરણ કરી શકશો અને ફોર્મ પણ ભરી શકશો. નહીંતર તમે ફોર્મ પણ ભરી શકશો નહીં.
પરંતુ તમને એમ થાય કે અમે જૂના લાભાર્થીનો ફોર્મ તો ભરી દીધું છે ગમે તે નંબર નાખી, અને હવે શું કરવું? તો કોઈ વાંધો નહીં, હજી એમાં તમે એનો કેવાયસી કરશો એટલે નંબર તમે બદલી શકો છો, પરંતુ નંબર જે આધાર કાર્ડમાં લિંક છે તે જ નાખી શકાય, બીજો નહીં નાખી શકાય, નહીંતર એનું કેવાયસી નહીં થાય અને વિતરણ પણ નહીં થાય. તો ચાલો આપણે આ કેવાયસી કઈ રીતે કરવાનું છે તે જોઈએ. કેવાયસી કરવા માટે અહીંયા તમારે ઓકે આપી દેવાનું છે. ત્યારબાદ આગળ વધીશું. રાશન વહેંચણીમાં ગયા એટલે શું થયું કે આમાં કુલ 9 લાભાર્થી બતાવે છે. હવે આ 9 લાભાર્થી કયા છે એ અહીંયા જોવાનું છે. હવે જો તમારે એ ચેક કરવાનું છે કે કયા લાભાર્થીનું કેવાયસી થઈ ગયું છે અને કયાનું બાકી છે. હવે જો તમને આ પહેલું એક લાભાર્થી છે, આ જુઓ, આમાં છે આ બોક્સનો કલર આછો બતાવે છે અને આ બોક્સનો કલર ઘાટો બતાવે છે. હવે આ આછો કલર અને આ ઘાટો કલર શું દર્શાવે છે? આ આછો કલર છે મતલબ આનું કેવાયસી થઈ ગયેલું છે. હવે એનું તમારે રાશન વહેંચણી કરવું હોય ને તો થઈ જાય. જો અહીં બતાવશે, આ સાઈડ ખોલીને જોશો એટલે બતાવશે. જો અહીં વહેંચણીનું બોક્સ પણ ઘાટું છે, મતલબ આ ખુલી જાય. એનું કારણ છે કે એનું કેવાયસી થઈ ગયું છે એટલે એનું વહેંચણી તમે કરી શકો. પરંતુ બાકીના જે અહીં નીચે લાભાર્થી બતાવે છે એમાં આ વહેંચણીવાળું બોક્સ આછું છે, મતલબ તમે હજી વહેંચણી નહીં કરી શકો કારણ કે એનું કેવાયસી બાકી છે. તો આ કેવાયસી કઈ રીતે કરવાનું છે એ આપણે શીખવાનું છે. ચાલો, તો સૌ પ્રથમ તો આપણે કોનું કેવાયસી કરવું છે હું તમને આ બધો, આમાં જે આ બધા લાભાર્થી છે એનું કેવાયસી બાકી છે, આમાંથી તમને હું એક કેવાયસી કરીને બતાવું અને પછી રાશનની વહેંચણી પણ થઈ શકે છે. ચાલો આપણે કેવાયસી કરવી કોઈ પણ એક લાભાર્થીનું. મારે અહીંયા આ નામ છે મકવાણા દક્ષાબેન શંભુભાઈ, એનું કેવાયસી કરવું છે. તો અહીંયા ઈ કેવાયસી લખ્યું છે એ ઓપ્શનમાં જવાનું છે. લાભાર્થીના ઈ કેવાયસીમાં જશો એટલે આવું પેજ ખુલશે. હવે આ પેજ ખુલશે એમાં લાભાર્થીનો આધાર કાર્ડ નંબર બતાવશે, અહીંયા એનો અરજી નંબર બતાવશે, અહીંયા એના આધાર કાર્ડ મુજબ નામ બતાવશે અને તમે ફોર્મ ભરતી વખતે જે મોબાઈલ નંબર નાખ્યો છે તેના 4 આંકડા અહીંયા બતાવશે. હવે આ નંબર છે એ જે આ આધાર કાર્ડ છે, આ આધાર કાર્ડ એની સાથે લિંક નથી પણ બીજો છે. તો આ કઈ રીતે ફરશે, કેવાયસી કઈ રીતે કરવાનું છે એ તમને કહી દો. તો હવે કેવાયસી પૂર્ણ કરવા માટે અહીંયા ઈ કેવાયસી લખ્યું છે એમાં જવાનું છે. એમાં જશો એટલે આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હશે એના 4 આંકડા અહીંયા બતાવશે અને એમાં ઓટીપી સેન્ડ થશે 6 આંકડાનો. એ 6 આંકડાનો ઓટીપી અહીંયા તમને ટાઈમ બતાવે છે, એ ટાઈમની અંદર છે અહીંયા નાખી દેવાનો છે અને ત્યારબાદ વેરીફાઈમાં જવાનું છે. મેં અહીંયા પહેલા નાખ્યો તો એ નંબર બતાવે છે. અહીંયા કેવાયસી કરવા માટે જે આ આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક છે એના 4 આંકડા બતાવે છે ને એમાં ઓટીપી જશે. એ ઓટીપી આ ટાઈમિંગની અંદર અહીંયા નાખવાનો છે અને ત્યારબાદ વેરિફિકેશનમાં જવાનું છે. હવે શું કરવાનું છે એ સમજવાનું છે કે આપણે કેવાયસીનો ઓટીપી અહીં નાખી દીધો, બરાબર, ઓટીપી નાખી દીધો અને પછીનું આ નીચેનું સ્ટેપ ખુલ્યું છે. હવે જો આ તમારા આધાર કાર્ડ સાથે જોડાયેલ મોબાઈલ નંબર ખોટો છે, સાચો મોબાઈલ નંબર દાખલ કરો. એટલે કે તમે જ્યારે ફોર્મ ભરતી વખતે અહીંયા ગમે તે નંબર નાખ્યો છે એ નંબર બીજો છે, આધાર કાર્ડ હારે લિંક નથી. પરંતુ હવે આપણે ચેન્જ કરવો છે કે આધાર કાર્ડ હારે જે મોબાઈલ નંબર લિંક છે, કયો મોબાઈલ નંબર? તો કે આ 3517 વાળો એ મોબાઈલ નંબર તમારે અહીંયા નાખવાનો છે. ત્યારે જ તમારું કેવાયસી પૂર્ણ થશે. દરેક બહેનો યાદ રાખજો, હવેથી આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હશે તે જ તમારે MMY ફોર્મની અંદર નાખવાનું છે, નહીતર તમે ફોર્મ ભરી શકશો નહીં. નવા ફોર્મમાં પણ આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક છે તે જ તમારે અહીંયા નાખવાનો છે. ચાલો આપણે હવે આ 3517 વાળો મોબાઈલ નંબર છે અહીંયા નાખી અને કેવાયસી અહીંયા અપડેટ કરશો એટલે પૂર્ણ થઈ જશે. આધાર કાર્ડ સાથે જો અહીંયા જૂનો નંબર છે તે ભલે રહ્યો, પરંતુ કેવાયસી કરવી ત્યારે આમાં જે ઓટીપી પડે છે એ ઓટીપી અને અહીંયા નાખવાનો છે અને અહીંયા જે મોબાઈલ નંબર માગે છે તે આ 3517 વાળો મોબાઈલ નંબર જ અહીંયા નાખવાનો છે અને ત્યારબાદ તમારે અહીંયા અપડેટમાં જવાનું છે એટલે કેવાયસી પૂર્ણ થઈ જાય છે ત્યારે જ. અને આ કેવાયસી માત્ર એક જ વાર કરવાનું છે,
કે જેટલા જૂના લાભાર્થી હતા તેનું અને નવું ફોર્મ ભરશો તેનું પણ હવે કેવાયસી ફરજિયાત છે અને આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર લિંક છે એ જ નાખશો ત્યારે જ નવું ફોર્મ ભરી શકશો. તો દરેક બહેનો ખાસ ધ્યાન રાખે. આવી રીતે છે એનું કેવાયસી અપડેટ કરી અને ઓટીપી અહીંયા નાખી અને આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર લિંક છે તે અહીંયા નાખી અને અપડેટ કરવાનું છે. અપડેટ કરશો એટલે આવી નોટિફિકેશન જોવા મળશે અને આવી પ્રોસેસ જોવા મળશે કે મોબાઈલ નંબર સફળતાપૂર્વક અપડેટ થયો છે અને તમારે પછી અહીંયા ઓકેમાં જવાનું છે. જો આપણે હમણાં આ મકવાણા દક્ષાબેન શંભુભાઈ એનું કેવાયસી કર્યું હતું એટલે જો આ કેવાયસીનું બોક્સ આછું થઈ ગયું અને આ વિતરણનો ઓપ્શન ખુલી ગયો. ઘાટું થયું મતલબ ખુલી જાય. હવે તમારે આનું વિતરણ કરવું હોય તો ચોક્કસ ખુલી જશે. જો વહેંચણીમાં જવાનું છે. વહેંચણીમાં જશો એટલે એનું તરત નામ ખુલી જશે અને જે વસ્તુ દેવાની બાકી છે તે તમને અહીંયા બતાવશે. જો સિંગ તેલ આપણે અગાઉ દેવાઈ ગયું છે એટલે અહીંયા આછું થઈ ગયું છે. હવે અહીંયા જે વસ્તુ આવી છે તે અહીંયા દેવાની છે. અહીં ટીક માર્ક કરી અને ત્યારબાદ અહીંયા નીચે જુઓ નીચે હવે આમાં કયો નંબર છે આ હમણાં આપણે અપડેટ કર્યો તો એ નંબર મતલબ હવે તમારે ફોર્મ ભરશો અથવા તો કેવાયસી કર્યા પછી નંબર બદલશે મતલબ આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર લિંક છે એ જ અહીંયા આવશે. હવે આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર લિંક છે એમાં જ કોડ જશે ત્યારે જ તમે વિતરણ કરી શકો છો. અન્યથા વિતરણ કરી શકશો નહીં. દરેક બહેનો ખાસ યાદ રાખે કે જે જૂના ફોર્મ છે એને એકવાર ફરજિયાત કેવાયસી કરશો તો જ તમે ઓનલાઈન વિતરણ કરી શકો છો, નહીંતર વિતરણ કરી શકશો નહીં. ખાસ ધ્યાન રાખજો. જો આપને આ વિડીયો દ્વારા માર્ગદર્શન મળી ગયું હોય તો અમારા વિડીયોને લાઈક જરૂર કરજો અને આપના કેન્દ્રનું નામ કોમેન્ટ જરૂર ને જરૂર કરજો. નેક્સ્ટ વિડીયો આપણો એમએમવાયનો હશે કે નવું ફોર્મ એમએમવાયનું કઈ રીતે ભરવું તે. પરંતુ આ વિડીયો જોઈ અને અત્યારે જેટલા બધા તમારા ફોર્મ ભરેલા છે એનું એકવાર કેવાયસી ફરજિયાત કરી લેજો જેથી તમે સ્ટોક વિતરણ સરળતાથી પૂર્ણ કરી શકો. અને અમારો નેક્સ્ટ વિડીયો છે એમએમવાય રજિસ્ટ્રેશન નવું ફોર્મ કઈ રીતે ભરવું તે. થેન્ક યુ.